રાજકોટ પોલીસ સ્ટેશનના સ્ટાફને એકત્ર કરીને રાજકોટ પોલીસ કમિશનર મોહન ઝા દ્વારા દરેકને સફાઈ કરવા અને કરાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારતના સપનાને સાર્થક કરવા માટે સૌ કોઈ સહભાગી બની રહ્યા છે. ત્યારે આજે શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર મોહન ઝા દ્વારા શહેરના દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો એકઠા કરીને પોતાના પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારોમાં લોકોને સાથે રાખીને સફાઈ ઝુંબેશ કરવા માટે શપથ લેવડાવ્યા હતા. સ્વચ્છ ભારત और સ્વસ્થ ભારતના આજે રાષ્ટ્રીય અભિયાનમાં તમામ પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને સિવિલિયન સ્ટાફના ભાઈઓ અને બીજા અમારે પોલીસ કર્મીઓને અમે શપથ લેવડાવી છે કે દરેક અમારો કર્મચારી જે છે બીજા 100 જણાને આ શપથ લેવડાવશે અને દરેક વીકમાં ઓછામાં ઓછા 2 ઘંટાનો શ્રમદાન કરીને જે પોલીસ પ્રેમિસીસ છે સાથે સાથે જે પબ્લિક પ્રેમિસીસ છે એને સાફ કરશે. આ અભિયાનથી જે બિલકુલ એક રાષ્ટ્રીય જાગૃતતા ઊભી થાય આ માટે અમારો પૂરતો યોગદાન આપીશું. દરેક જવાનો અન્ય 100 લોકોને શપથ લેવડાવશે તેવી અપીલ પણ કરાઈ હતી. તેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની સાથે લોકોએ ભાગ લીધો હતો. દેવાંગ બોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.